તો સ્વાગત છે મિત્રો આજનો નવા બ્લોગની અંદર. તો અત્યારે વાગ્યા છે 5:45 અને આજે હવે જવાનું છે એક આશ્રમે દર્શન કરવા. ક્યાં જવાનું છે, કેવો આશ્રમ છે એ તમને આગળ બતાવશો. હવે અત્યારે પહેલા ચા ને એવું પી લઈએ, બરોબર છે, અને નીકળીએ. હવે ઊભા રહ્યા છે આપણે ગાડીમાં ગેસ પુરાવા. કા બાબુ નીતિન હવે ગેસ પુરાવશે. ઓલા અંદર બેઠા છે ને ક્યાં ભાઈ બહાર ઉતરી જઈ હે પુરાવો ઉભા રહ્યા છો તમે? રેડી ગેસ પુરાય છે ને? આમ રે થોડીક આમ રે ને ભાઈ, આનો ભરોસો ન હોય ને. ગેસ છે. હા તો ગેસ પુરાઈ ગયો છે. હવે બેસી જઈ. બોલો સાહેબ. તો હવે આપણે જવા દઈએ. On replay, don't need to make plans. It's all in your hands. I'm too busy. I'm spending all my time with you. Driving through the states. Don't know what awaits. It don't matter. I'm spending. અચાનક ઇમરજન્સી થઈ હોવાના કારણે આપણે ગાડી ઊભી રાખી હતી. લેન્ડિંગ કરવું પડ્યું. ચાલો અમારે ઇમરજન્સીમાં બ્રેક મારી અને વરસાદ હતો ને એને વાતાવરણ ભીનું કરી નાખ્યું. All my time with you. આજ આપણે હવે પહોંચી ગયા દાંડી આશ્રમ. આ છે નીતિનભાઈ અને હર્ષદભાઈ ગયા છે નાસ્તાના પાસ લેવા. તો ટકર ઊભા છે. તો આ છે આશ્રમ આખો. આ ડોમ છે અને સામે શક્તિધામ છે અને આ છે ભોજનાલય. અને આ ડોમમાં હકીકતમાં પાર્કિંગ ને એવું બધું કરે છે. અને સામે છે ગૌશાળા. આપણે હમણાં એક ગૌશાળાની એક વિઝિટ લઈ લઈશું. તો આજ મસ્ત મજાની વિઝિટ કરીએ દાંડી આશ્રમની. બહુ મસ્ત આશ્રમ છે. આવ્યા જેવો આશ્રમ. ચોમાસાનું વાતાવરણ હોય તોય ભલે, ઉનાળો હોય તોય ભલે, તમને બહુ મજા આવે એવી વસ્તુ છે. અને અલગ અલગ બહુ બધા ઝાડ ને કેળ ને બધા અલગ અલગ, ચીકુ, દાડમ, તમને જેટલા સારા લાગે એટલા બધા ફ્રૂટ્સ અહીંયા બધા અવેલેબલ હોય છે. ત્યાં સેવાર્થી આવે બધા, એ બધા સેવા કરે. અને આશ્રમ ખૂબ સરસ છે. તમને એની થોડી આપણે ઝલક બતાડશું. આ ભોજનાલય છે. મેં મારા એક વ્લોગની અંદર હમણાં લીધો હતો. હું સાંજે સેવા માટે આવ્યો હતો ને ત્યારે. તો સરસ મજાનો આશ્રમ છે. તો ચાલો લઈએ મુલાકાત. ચાલો આપણે હવે આશ્રમની મુલાકાત પૂરી થઈ. મસ્ત મજાનું ધ્યાન કરી લીધું. હવે આપણે જઈએ છીએ. પાછું આજ એવું છે રક્ષાબંધન છે. તો અત્યારે 9:15 9:30 થયા છે. તો રાખડી બાંધવાનું બધાને બપોર પછી કીધેલું છે. એટલે બપોર પછી બધા રાખડી બાંધવા પાછા આવશે. બપોર પછી રાખડી બાંધવા આવશે. તો પછી દાંડીથી સુરત લગભગ 70 જેવો કિલોમીટર થાય છે. તો 70 કિલોમીટર કાપતા બધું જઈશું તો 11 વાગી જશે. બહુ ઘણી વાર લાગી જશે એમ તો. ચાલો જઈએ હવે. કેવી મજા આવે છે ચલાવવાની તારે? બધા ગણપતિ દાદાની મૂર્તિ બધી અહીંયા મૂકી દે, જેના કારણે દરિયામાં એને પધરાઈ દે. એટલે સામાન્ય જે આપણી નદીઓ જે શુદ્ધ હોય છે એ પ્રદૂષિત ન થાય. કારણ તો ચાલો તો હવે જઈશું ઘર બાજુ, બરાબર છે ને? ड्राइवर सो गया है, अभी गाड़ी अभी ऑटो मोड में चल रहा है. ચા પીવો હોલ્ડ કર્યો છે.
ચાલો દોસ્તો, તો બટાકાનું શાક બનાવ્યું છે અને એવું મસ્ત મજાનું છોડી લીધું છે. પેલા નિરાંતે ખાઈ લઈએ કારણ કે આજે રક્ષાબંધન છે. બપોરે 12 વાગી ગયા છે તો પહેલાં જમી લઈએ, પછી નિરાંતે થોડોક આરામ કરી લઈએ. તો બપોર પછી રક્ષાબંધનમાં થોડાક મહેમાન આવશે, જમી લઈએ. આપણે આજ બનાવશું રોટલી, બરાબર છે. આપણે સરસ મજાની ગોળ રોટલી વણી નાખી છીએ, બરાબર છે. તો ચાલો દોસ્તો, હવે આપણે જમી લીધું છે અને વાગી ગયા છે હવે 9:30. તો હવે નિરાંતે વિડીયો એડિટિંગ કરી નાખીએ, બ્લોગ એડ કરી નાખીએ અને આજનો બ્લોગ અહીં સમાપ્ત કરીએ. થેન્ક યુ, બાય બાય. મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર.